એક પ્રશ્ન લઉં પહેલાં કે બાપુ, હું ગોંડલિયા શાખાનો સાધુ છું. જય સિયારામ. સાધુ, જય સિયારામ. ગૃહસ્થાશ્રમ છોડી દેવો છે અને એક નવો આશ્રમ સ્થાપવો છે. નવા આશ્રમ માટે તમારું માર્ગદર્શન આપવા વિનંતી. અમારી ગોંડલિયા શાખાનો સાધુ છે, અહીંયા હશે એને ઊભો નહીં કરું, કારણ કે એને સંકોચ થશે એટલા માટે. પણ એણે પૂછ્યું કે ગૃહસ્થાશ્રમ છોડીને એક નવો આશ્રમ બનાવવો છે, એના માટે માર્ગદર્શન. પહેલી વસ્તુ તો એ કે હું ગૃહસ્થાશ્રમ છોડવાનું કોઈ દિવસ કોઈને કહેતો જ નથી. જલારામ બાપા પામ્યા ગૃહસ્થાશ્રમમાં રહીને, નરસિંહ મહેતો પામ્યા ગૃહસ્થાશ્રમ. એનો અર્થ વિરક્તાઈનો એ નથી હું કહેતો, ધ્યાન દેજો. સંન્યાસ, ત્યાગ, વિરક્તિ એ તો આ બધા મહાપુરુષો દીપાવે છે એટલે વાત જ જુદી છે આખી. સુદામો ગૃહસ્થ છે, કબીર સાહેબ ગૃહસ્થ છે, નાનક સાહેબ ગૃહસ્થ છે, મોટા ભાગના ઋષિમુનિઓ ગૃહસ્થ છે. અને તેથી મારી સલાહ ગૃહસ્થાશ્રમ છોડવાની. કોણ કે આપણે પોતે સંસારી છીએ, ગૃહસ્થાશ્રમમાં છીએ, અને ગૃહસ્થાશ્રમ આટલો મોટો સરસ આશ્રમ હોય પછી એને છોડીને બીજો આશ્રમ કરવાની મને જરૂર નથી લાગતી. જે ગૃહસ્થાશ્રમને લીધે સાક્ષાત પરબ્રહ્મ પરમાત્માને કૌશલ્યાની કુંખે કૌશલ્યાના મહેલમાં પ્રગટ થવું પડ્યું, આનાથી વિશેષ કયો આશ્રમ દિવ્ય હશે? પરંતુ ધ્યાન દેના, જેમણે વિરક્તિ ધારણ કરી છે એની વિરક્તિને પ્રણામ, એના વૈરાગ્યને પ્રણામ, એના ચતુર્થ આશ્રમને લાખો લાખો નમન. પણ ગોંડલિયા શાખાનો આ સાધુ નવો આશ્રમ રચવાની વાત કરે છે. વિનોબાજીની પાસે એક માણસ ગયો અને એણે કીધું કે મારે ગાંધીજીનું મંદિર બનાવવું છે. આ વિનોબાજીના સંવાદમાં લખ્યું. મારી ઈચ્છા છે, હું ગાંધીનો બહુ સેવક છું, ગાંધી મને બહુ ગમે છે અને મારે એનું મંદિર બનાવવું છે. ત્યારે વિનોબાજીએ એમ જ કહ્યું કે મંદિર રામ અને કૃષ્ણના છે, હવે બીજા કોઈનું મંદિર બનાવવાની જરૂર નથી. આ મારો જવાબ નથી, વિનોબાનો. અને કયા વિનોબા? આચાર્ય વિનોબા. કયા વિનોબા? ઋષિ વિનોબા. કયા વિનોબા? તલગાજરડાની સંબોધનમાં મહામુનિ વિનોબા. આ એનો જવાબ, મારો નથી. ચોખ્ખી ના પાડી. રામકૃષ્ણ, શિવ, દુર્ગા, ગણેશ, હનુમાનજીના મંદિરો છે, પછી કોઈ નવા મંદિર કરવાની જરૂર નથી, એવું વિનોબાજીએ પેલા ભાઈને કીધું. પછી એણે બનાવ્યું કે ન બનાવ્યું એ આપણને ખબર નથી ને આપણે એમાં કાંઈ ઊંડા ઉતરવાની જરૂર પણ. એટલે આપ મને પૂછો છો, એક તો હું સલાહ ન આપી શકું, મારું કોઈ ગજું નહીં, પણ હવે મને પૂછ્યું છે તો બે વેણ કહું. જરૂર આશ્રમ બનાવો. બાપ, આપણે ત્યાં સાધુ સંતોએ આશ્રમોની સ્થાપના કરી અને સમાજની કેટલી મોટી સેવા કરી છે. ગાયોની સેવા કરે, ભૂખ્યાને રોટલો આપે, અનાશ્રિતને આશ્રય આપે, બીમારોને દવા આપે. કેટલું કેટલું આપણા આશ્રમો, આપણી દેહાણ જગ્યાઓના આપણા સ્થાનો, વિરક્ત મહાપુરુષોના આશ્રમો પણ કેટલું કામ કરી રહ્યા છે. કરો, જરૂર કરો. અને નામ લખ્યું છે પણ નહીં બોલું. અને વધારે કંઈક વાત કરવી હોય 2-5 મિનિટ તો તમે મને
આજે નહીં પણ કાલે સાંજે 5 વાગે મળવા આવજો. આપણે આશ્રમ વિશે વાતો કરીશું. પણ અહીંયા ગૃહસ્થાશ્રમ છોડીને નવો આશ્રમ બાંધવાની વાત છે ત્યારે પેલા એક જ નાનકડી વાત મારે કહેવી છે કે આશ્રમ ઢંગથી બનાવજો, ઢોંગથી નહીં. જો આમાં ચૂક પડી તો ગૃહસ્થાશ્રમ બહુ રૂડો છે, બહુ સારો છે. એના જેવો ધન્યો ગૃહસ્થાશ્રમ. આશ્રમ ઢંગથી બનાવવાનો, ઢોંગથી નહીં. એનો અર્થ કોઈ ગલત ન કરે, પણ કળિયુગના વર્ણનમાં તુલસીદાસજીએ લખ્યું છે, બહુનામ સવારઈ જોગી જતી બિસિયા હરિલીન ન રહી બિરતી અને તપસી ધનવંત દરિદ્ર ગૃહી કલી કૌતુક તાતન જાત. અમારી વિનમ્ર આપને સલાહ પણ નથી, આ તો મને પૂછ્યું છે એટલે, અને એ વ્યાસપીઠ ઉપર બેઠો છું એટલે. આશ્રમ બનાવાય, કેમ ન બનાવાય? આ સાધુ સંતો બનાવીને બેઠા છે, સમાજની સેવા કરે. એટલે હું શબ્દ વાપરું છું, ઢંગથી બનાવવું, ઢોંગથી નહીં. રામાયણમાં એવા 2-3 આશ્રમો છે જ્યાં ઢંગ નથી, ઢોંગ બહુ છે. એવા 2-3 આશ્રમો છે. એક તો કાલકેતુ રાક્ષસનો આશ્રમ છે બાલકાંડમાં, જેણે પ્રતાપ ભાવને એવો ચક્રાવે ચડાવ્યો કે પ્રતાપ ભાનુને બીજો જન્મ રાવણનો લેવો પડ્યો. જે આશ્રમ રામને બદલે રાવણ પેદા કરી દે, એ આશ્રમની જરૂર નથી. સાવધાન. એક બીજો આશ્રમ છે રામાયણમાં કાલનેમીનો, જે હનુમાનજી જેવા સાધુને છેતરીને એનો માર્ગ રૂંધે છે. એવા આશ્રમની જરૂર નથી. આ તો તમે પૂછ્યું એટલે મેં શરૂ કર્યું. પણ ઢંગથી બનાવવાનો મારો અર્થ 5 વસ્તુનું ધ્યાન રાખીને આશ્રમ બનાવો. આ 5 વસ્તુ, 5 ઢંગ આશ્રમ. ઢોંગ તો ઘણા હોય છે, ખાલી ઢંગ 5. પહેલો ઢંગ રાજેશભાઈ, સ્વૈચ્છિક ગરીબાઈ સ્વીકારીને આશ્રમ બનાવ્યો. સ્વૈચ્છિક ગરીબ, ચારે બાજુથી સમૃદ્ધિ તમને બાહોમાં લેવા દોડતી હોય એ વખતે લિવિંગ વિથ લેસ. અપરિગ્રહ જૈન પરંપરાનો શબ્દ છે. અપરિગ્રહ. થોડે મેં ગુજારા હોતા હૈ, કાંપો ન ભરાય. આ પરબ વાવડી, પરબ સત દેવીદાસ અમરમાં, એના સંતો પાસેથી મેં સાંભળ્યું કે અમરમાં ભિક્ષા લેવા નીકળે અને એ રક્તપિત્તના રોગીઓની સેવા થાય. પરમ અને ટુકડા ટુકડા રોટલા ભેગા કરીને એમાં કોઈકે અમરમાને એમ કહ્યું કે માં, તમારે આ ઉંમરે અને બધી મુશ્કેલીઓની વચ્ચે આ ભિક્ષા લેવા નીકળવું પડે, એના કરતાં આપના આશ્રમ તરફ અમે આસ્થા રાખીએ છીએ. આપનો તપ, આપનો ત્યાગ, આપના વ્રતોને અમે પગે લાગીએ છીએ, પણ આપ અબળાનું શરીર છે અને આપે આટલું બધું રોજ 2-3 વાગ્યા સુધી આ રોટલા ઉઘરાવવા પછી જમાડવું, એના કરતાં વર્ષ દિવસના ઘઉં અમે ભેગા કરીને પરબમાં નાખી દઈએ તો. અને અમરમાએ કીધું, જરાક મન તો લલચાયું કે વાત તો બરાબર છે, પણ મારા ગુરુને પૂછી લો. અને અમરમાં દેવીદાસ બાપુને પૂછે છે કે બાપુ, અમુક ગૃહસ્થોએ આપણા આશ્રમ તરફ ભાવ રાખીને એમ કીધું છે કે આખા વર્ષનો દાણો પાણી અમે બધું કરીને આપી દઈએ. ત્યારે દેવીદાસ બાપુએ કીધું, બાપ અમર, પહોંચાતું ન હોય તો 2 ગામડા વધારે માંગજે, બાકી સંગ્રહ કરશું ને તો આપણને સંગ્રહ દાટી દેશે.
આપણને ડૂબાડી દેશે, આપણે જીવતા નહીં રહીએ, પછી આપણી સમાધિની આરતી નહીં ઉતરે, સમાધિમાં કંઈક ઉપાધિઓ પેદા થશે અને એક પ્રકારનું આન વિચાર કરી ગયો. સ્વૈચ્છિક ગરીબી સ્વીકારવી જોઈએ. ગરીબ થવું નથી. સ્વામી સચ્ચિદાનંદજી મહારાજ દંતાલી એમ કહે છે કે ગરીબી આદર્શ ન થવો જોઈએ. ગરીબી રહેવી ન જોઈએ ગરીબોને, પણ ગરીબી જ કારણ વગરના ગરીબ થઈ થઈને ખોટું ખોટું જીવવું એ ઢોંગ નહીં હોવો જોઈએ. માટે ઢંગ અને ઢોંગ શબ્દનો ખાસ પ્રયોગ આ તો પૂછવું એટલે શરૂ થયો. મારી ગંગા સતી કહે છે ભક્તિ કરવી એને રાંક થઈને રહેવું. રાંક અપરિગ્રહ જેટલી જરૂરત હોય સ્વૈચ્છિક કરી. અઘરું છે. ભોગ બહુ સુહામણા હોય છે, બહુ જ રૂપાળા હોય છે ભોગ, અને એ મને એમ તમને, આપણે તો સંસારી છીએ એટલે આપણે તો ગજું જ નથી આ બધું કાંઈ કરવા. પણ જે વ્યક્તિને આશ્રમ નવો બનાવવો છે એને મારે નવો વિચાર આપવો છે. સ્વૈચ્છિક ગરીબી. મારી પાસે વિચારોનો પણ સંગ્રહ નહીં રાખું, શિષ્યોનો પણ સંગ્રહ નહીં રાખું, સાધનોનો પણ સંગ્રહ. હું એકલો પર્યાપ્ત છું. અને જે માણસને પોતાથી સંતોષ નથી થતો એની પાસે લાખો માણસો હોય તો પણ એ સંતુષ્ટ જ રહેવાય. બુદ્ધનું એક વાક્ય છે શોભિતભાઈ કે જગતમાં દુઃખનો જન્મ માનવીની તૃષ્ણામાંથી થયો. બહુ જ મોટું વાક્ય, મહામંત્ર. કાલે કદાચ પૂર્ણિમા છે, બુદ્ધ પૂર્ણિમા આવીને ઊભી રહેશે. વૈશાખ શુક્લ પૂર્ણિમા બુદ્ધ પૂર્ણિમા કે નહીં? કાલે બુદ્ધ મહામંત્ર. આ જગતમાં જેટલા જેટલા હું ને તમે દુઃખો ભોગવીએ છીએ એની કુખ તૃષ્ણા છે. તૃષ્ણા ક્ષય, સુખનો આરંભ, અથવા તો સુખ અને દુઃખથી પરની સ્થિતિ. પહેલી વાત, આ બધા સાધુઓના આશ્રમો કેમ શોભે છે? એ બીજા માટે એટલી બધી વ્યવસ્થા કરે, બધું જ કરે, પોતે બિલકુલ સાદગીથી રહે. હમણાં જ નીતિનભાઈ શબ્દ પ્રયોગ કર્યો ને કે સાદગી અને બંદગી. જય સિયારામ. તો બાપ, મને જે લાગે છે આ તો આપને બનાવવો છે, એટલે મારે તો કાંઈ બનાવવો જ નથી. આપણે તો ગૃહસ્થાશ્રમ એટલો ફાવી ગયો છે, એટલું કોઠે પડી ગયો છે, એટલું હોરવે છે ગૃહસ્થાશ્રમમાં, એટલું બધું હોરવે છે, એટલે આપણા માટે કાંઈ સવાલ નથી. પણ આપને બનાવવો છે એટલે કહું છું કે ઢોંગથી ન બનાવતા ઢંગથી. અને પહેલો ઢંગ સ્વૈચ્છિક ગરીબી. બીજો ઢંગ સ્નેહપૂર્વકનો સંયમ. સ્નેહપૂર્વક આશ્રમમાં બેસીને આંખ ફોડી નાખવી, કાનમાં ખીલા નાખી દેવાન, આમ મનને તોડી નાખવું, હળગાવી નાખવું. સ્નેહપૂર્વક ઇન્દ્રિયોની સાથે સમજૂતી એ આશ્રમનો બીજો સંયમ છે, જેને ભગવાન બુદ્ધ સમ્યક આહાર વિહાર કહે. સમ્યક દમન નહીં, ઇન્દ્રિયોની સાથે સમજૂતી. કે હે આંખ, તે બહુ ખરાબ જોયું, તને શું ફાયદો થયો? મારી બેન, મારી દીકરી, તું મારા શરીરનું એક અંગ છો, મારા કાળજાનો ટુકડો છો, મારી આંખ. આપણે બાપ દીકરી વાત કરી લઈએ કે આ બધું ખરાબ 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 જોવાથી તને ફાયદો શું થયો? આવી ઇન્દ્રિયો સાથે સ્નેહપૂર્વકનો સમ્યક સંબંધ એ આશ્રમનો બીજો ઢંગ.
જ્યાં ઇન્દ્રિયોનું દમન ન થતું. જોકે આમ આ વિનોબાજીની વાતો મને બહુ ગમે, પણ વિનોબાજીની બધી જ વાતો કાંઈ હું પણ ન સ્વીકારી શકું. એ મહાપુરુષ છે એટલે કરી શકું. ગાંધીજી મહાપુરુષ, એ એમ કહે છે કે તમે રસોઈ સ્વાદવાળી બનાવો પણ સ્વાદ વગર ખાઓ, એ આપણને ન ખાવે. એટલે બનાવવી સ્વાદપૂર્વકને ખાવું અસ્વાદ, એ વિનોબાજી કરી શકે, ગાંધી બાપુ મોરારી બાપુ ન કરી શકે. તમે સરસ મજાના ભજીયા બનાવો તો મારે સ્વાદથી ટેસ્ટથી જ ખવાય, આમ અસ્વાદ એ કંઈ બહુ ફાવે એવું નથી. એ ખોટું ઇન્દ્રિયોનું દમન છે. બ્રોડકાસ્ટ બંધ કરો, ડીપ કાસ્ટ શરૂ કરો. આપણે ફેલાવવું છે બધું, મારું બધે જાય નહીં. તમે અંદર જાઓ, અંદર જાઓ, અંદર જાઓ. એ વિનોબાજી પણ એ સ્વીકારે છે. વિનોબાજીને ત્યાં એમને તો હું એક જ વખત મેં દર્શન કર્યા, રૂબરૂ મળ્યો ગીતાઈના ઉદ્ઘાટનમાં. હું ને ડિવાઇન લાઈફ સોસાયટીના ચિન્મયાનંદજી, બજાજ પરિવારને, સ્વામિયા દાદા બધા ગીતાઈનું ઉદ્ઘાટન હતું ત્યારે હું ગયો. વિનોબાજીના દર્શન પણ, એમનું મૌન હતું. ને હવે જ્યારે પછી તો મેં એક પવનારની કથા કરી બ્રહ્મ વિદ્યા માટે, વિનોબાના આશ્રમ માટેની એક કથા કરી. હું વિનોબાના આશ્રમમાં રહ્યો, હજી પણ જાઉં છું. તો એના ખેતરમાં આજુબાજુમાં એક દિવસ પૂરતીનું ઘાસપૂસની ઝૂંપડી બનાવીને રહું છું અને જમવા જાઉં છું વિનોબાજીના આશ્રમમાં, જ્યાં ભોજન એ લોકોની જે સાદગીપૂર્વકની સીધી સાદી રસોઈ હોય છે, એમાં કદાચ સ્વાદ ઓછો હોય પણ હું સ્વાદથી ખાઉં. આપણી લાળ જેમાં ભળે ને એ સ્વાદ ઉત્પન્ન કરે. આ તો આપણે વિજ્ઞાનમાં ભણાવતા હતા, શરીર શાસ્ત્રમાં ગુણ. લાળમાં જે ગુણો છે એ ઘઉંમાં તો મીઠાશ છે, પણ એમાં લાળ અમુક પ્રકારની ભળે છે, ત્યારે એ રોટલીમાં ખાંડ નાખ્યા વગરની ગળી લાગે છે. કારણ કે એક પ્રકારની લાળ અંદર રસ ભળે છે. લાળ મીન્સ રસ. રસ. વિનોબાજી મને બહુ ગમે, પણ હું એટલું જ કહીશ કે આશ્રમ બનાવવો હોય તો ઇન્દ્રિયોની સાથે સ્નેહપૂર્વકનો સંબંધ બાંધવો. કાનને બંધ ન કરી દેવાય, પણ શાસ્ત્રીય સંગીત સંભળાય, સુગમ સંગીત સંભળાય, લોક સંગીત સંભળાય, ભગવત કથા સંભળાય, વિદ્વાનોને સંભળાય. એના માટે કાન બંધ ન કરી દેવાય. કાનના દરવાજા બંધ કરવા માટે બીજું ઘણું એવું આપણું કાનમાં આવે છે, એને આવતું બંધ કરીએ. સ્નેહમય સમજૂતી ઇન્દ્રિયોની સાથે, કે આશ્રમનો બીજો ઢંગ એવું મારે સ્થાપવો નથી. આ તો તમે પૂછ્યું એટલે હું તમને કહું છું, મારે કાંઈ સ્થાપવું નથી. આપણે તો બહુ મોજ છે સાહેબ, આનંદ. આ ચેતન, તારે નવો આશ્રમ સ્થાપવો છે? જો મારા મનોરથીને નથી છાપતો, છોકરો ના પાડે એને નથી છાપતો. તમારે કોઈને છાપવો હોય તો હાથ ઊંચો કરે. કોઈને નથી છાપતો. પણ આજે પરિણામ આવી ગયું છે કે લોકોને આશ્રમમાં એટલી બધી રુચિ નથી. મિત્ર તો બધા હાથ ઊંચા થાય ને કે અમારે કરવો છે, અમારે. પણ એનો અર્થ આશ્રમની પહેલી નથી. આશ્રમનો મહિમા બહુ છે, પણ જો આ રીતે થાય તો. અને અત્યારે વર્તમાન જેટલા આપણા સ્થાનો આશ્રમો છે, તો ઇન્દ્રિયોની સાથે સ્નેહપૂર્વકનો સંબંધ બનાવો. અને એ સ્નેહપૂર્વકનો સંબંધ જો બનાવતા ફાવી જાય તો ખાલી સ્નેહ બાંધવો નહીં, સ્નેહ વધારવો. આપણે સ્નેહ બાંધવામાં પીડ્યા છીએ, વધારવામાં. નારદ કહે પ્રતિક્ષણ વર્ધમાનમ, તારો પ્રેમ ક્ષણે ક્ષણે વધવો જોઈએ. તું બંધાઈ ન જા. બાંધવો એટલે બંધાઈ, અને જે વધે એને કોઈ બાંધી નથી શકતું. નદી વધતી જાય, આગળ વધતી જાય, આગળ વધતી જાય, એને પછી કોઈ બાંધી નથી શકતું. સમજપૂર્વક આપણી આંખને સમજાવીએ, કાનને સમજાવીએ. તો વિનોબાજીના આશ્રમમાં હું જાઉં અને પછી મારું ગંગાજળ એ લે ને, મારા ગંગાજળનું બધું લઉં, એટલે મારી રસોઈ ગંગા. પણ એની જે સીધી સાદી રસોઈ બનતી, હું એમ જ કહું કે હું તમારી સાથે જ જમી, મારું ખાલી ગંગાજળમાં આપ કરજો. બાકી તમે જે સ્વાદ વગરનું શાક કરતા હો, તમે જે કાંઈ કરતા હો એવું તમે બનાવજો, હું તમારી સાથે. પણ
કદાચ ક્યારેક તમે પવનાર બ્રહ્મવિદ્યામાં જાઓ તો જોજો, એના ભોજનાલયમાં 4 સૂત્રો લખ્યા છે. કાલ જાગરણ, ઉપનિષદનું સૂત્ર. કાલ જાગરણ. જાગરણ એટલે જીર્ણ કરવું, પચાવવું. જીર્ણ, જેમ આપણા પેટમાં આપણે આખો રોટલો ખાઈ ગયા હોય પણ જીર્ણ થતો 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 કેટલો થઈ જાય નાનો. જારણમ એટલે જીર્ણ. પેલું સૂત્ર ત્યાં લખ્યું છે, કાળ જારણમ. ભૂતકાળનો શોક કાળ જારણમ, કાળ, અને ભવિષ્યની ચિંતા એને પચાવી જવી, એને જીર્ણ કરી જવું. આવી રીતે સ્નેહપૂર્વકનો સંબંધ. કાળ જારણમ અદભુત, હું તમે કરી શકીએ એવા સૂત્રો છે. એક વખત તો 2 દિવસ પવનારમાં રોકાયો, અને અત્યારે જેટલા, હવે તો બધા વૃદ્ધ થઈ ગયા છે, ગૌતમભાઈ હજી બધું ચલાવે છે બજાજ, પણ બધી માતાઓ બધી, પણ એ 15 જણાની વચ્ચે હું લગભગ 3 કલાક પ્રશ્નોત્તરીમાં મારું ટેપ થયેલું છે, હું એની સાથે વાતો કરી છું. 3 કલાક સુધી એ આશ્રમ, એ મને પૂછતા ગયા, મને પૂછ્યું એવું હું કહેતો ગયો. અને એવા સ્થાનમાં બેસીને ત્યારે આપણે કાંઈ નથી. તમે જુઓ સાહેબ, આમાં તમે અત્યારે આ મંડપમાં બેઠા છો તો તમે કાંઈ કરો છો કે એસી કરે છે? તમે કાંઈક કરો છો એટલે ઠંડક મળે છે કે આ એસી કરે? એમ અમુક જગ્યાએ બેસીએ ને ત્યાં આપણે કાંઈ કરતા નથી હોતા. કાં તો સ્થાન અને કાં તો વ્યક્તિ આપણા ઉપર કામ કરતી હોય છે. આ તમે કહેશો કે આ બધા એસી અમે ચલાવી કે ઠંડક, અહીંયા બેસી જાઓ એટલે એસી તમને મળશે. વડલાનો છાંયો આપણે ઊભો નથી કરતા, વડલાના છાયામાં આપણે બેસી જવાય શાંતિથી. એટલા માટે બોધિ વૃક્ષનો મહિમા છે, એટલા માટે કબીર વડનો મહિમા છે, એટલા માટે તીર્થરાજ પ્રયાગના અક્ષય વટનો મહિમા, એટલા માટે કૈલાસના શિખર ઉપર રહેલો વિશ્વાસ વટનો મહિમા છે. એટલા માટે નીલગિરી પર્વત ઉપર રહેલા વટવૃક્ષની નીચે બાબા કાગભૂસુંડીજી ગરુડને કથા સંભળાવે એનો મહિમા છે. તો બાપ, કાલ જાગરણ, જારણ, કાળને ક્ષય કરવાનો, ભૂલી જવાનું. કારણ કે આ નહીં કરીએ તો હાથમાં આવેલું વર્તમાન જતું રહે છે, હાથમાં આવેલી ક્ષણો ખલાસ થઈ. હું ફિલ્મની પિક્ચર ગાયા કરું છું, ગીત ગાયા કરું છું. અહીંયા નથી, મારા હોઠે જ ગીત નથી ચડતા, ખબર નહીં. એના ઉપરથી તમારે નક્કી કરવું જોઈએ કે હું ગાવા માટે ફિલ્મનું ગીત નથી ગાતું, મને હોઠે આવે એટલે ગાવું, બાકી તો ગમે ત્યારે ઘા કરું. નાનપણમાં બહુ ફિલ્મો જોઈ છે, એ સંસ્કારો બહાર નીકળે લાવીને. जो भी है बस यही एक पल, आगे भी पीछे भी काल जारणम. ઉપનિષદમાંથી વિનોબાએ લીધેલું સૂત્ર. જે કાંઈ છે તે અત્યારે આ પળ, આ પળ. વીજળી કઈ મિનિટે ચમકી ને કઈ મિનિટે પાછી ઓલાઈ ગઈ એમાં ન પડાય. એ ચમકારે મોતી પરોવી લેવાય, પલમાં જીવાય, મોમેન્ટ ક્ષણોમાં જીવી લેવાનું. કાલ જારણમ. બીજું સૂત્ર સ્નેહ સાધનમ. વિનોબાજી કહે કે મેં જીસસ પાસેથી લીધું છે. વિનોબાજીને કોઈ પૂછ્યું કે જીસસ થવું હોય તો કેમ થવાય? કે દુશ્મનને પ્રેમ કરવા માંડે એટલે તું જીસસ. તું જીસસ, દુશ્મનને પ્રેમ કરવા માંડે, તારા પડોશીને પ્રેમ કરવા માંડે, તારા સ્નેહીને પ્રેમ, 3 જગ્યાએ પ્રેમ કર, તું જીસસ. એવું કીધું છે. સ્નેહ સાધનમ. સ્નેહની સાધના કરવી, સ્નેહને સાધન બનાવવું અને એનો સંબંધ બાંધવો નહીં, વધારવો. ત્રીજું સૂત્ર છે
કટુ વર્જનમ. આ કબીરનો ટુકડો છે. કટુક વચન મત બોલ, કબીર કહે છે. આપણા જીવનમાં આપણે કડવા વાક્યો છોડી ન શકીએ. કટુક વચન એને છોડી દેવા. જ્યાં પ્રસાદ લઈને ત્યારે આપણી આંખોમાં ભટકાઈને આપણને પ્રેરણા મળે કે આ સૂત્રો કેવા અદભુત છે. અને ચોથું અને છેલ્લું આસામના સંત માધવદેવ પાસેથી વિનોબાઈ લીધું અને તે છે ગુણ નિવેદનમ. તારા ગુણનું નિવેદન કર. અને 4 એના વિભાગ પાડ્યા આનંદ દેવે. બહુ જ મોટા સંત આસામ. વિનોબાજી ઉપર માધવદેવનો બહુ મોટો પ્રભાવ વિનોબા ઉપર, જ્યાં સુધી હું સમજી શક્યો. એમણે મારા ને તમારા 4 ભાગ પાડ્યા. એક તો અધમ, મધ્યમ, ઉત્તમ અને ઉત્તમોત્તમ. 4 ભાગ. પછી માધવદેવ કહે છે કે અધમ એ છે જે બીજાના દોષ જ જોયા કરે. મેં કેટલી એટલે કે બહુ સંખ્યામાં નહીં, પણ એવી ઘણી સાસુઓ જોઈ છે. કારણ કે બધા મારા પારેવા ને આમ તો કથાના ફ્લાવર્સ એટલે મારે એને વહુના વાંક જ કાઢ્યા છે આખી જિંદગી. અને એના કરતા બમણી એવી વહુઓને પણ મેં મારી પાસે એને એની સાસુઓના વાંક જ કાઢ્યા. કોઈ દિવસ ગુણ નિવેદન કરો ના, કોઈ દિવસ ગુણ નિવેદન કરો. આની આ ભૂલ છે ને, આની આ ભૂલ છે ને. રાત દિવસ બહુ પોતાની સાસુની ભૂલ જ કાઢે. આમાંથી બહાર આવીએ બાપ. કથાનું બીજ 9 દિવસ હું વાવવા આવ્યો છું, અને એ બીજને હવે પોટડા આપવા માટે તમારે તમારી ભૂમિકા હરખી કરવી પડશે. અને ભૂમિકા એટલે ગુણ નિવેદનમ. એકબીજાનો વાંક કાઢવાનું ક્યારે બંધ કરશો? અધમ માણસ બીજાના દોષ જ જુએ. અને યાદ રાખજો, જેને બીજાના દોષ જોવાની આદત હશે એ પોતાના ગુરુમાં પણ દોષ જોશે. એ નક્કી છે. એક બહુ ધનવાન પરિવાર મારી પાસે આવ્યો અને મને કહે, બાપુ તમે અમને કંઠી આપો. મેં કીધું હું કોઈને કંઠી બાંધતો નથી, મારે કોઈ ચેલો નથી, હું કોઈનો ગુરુ નથી, હું તો તમારા જેવો માણસ ને રામગુણ ગાઉં છું, આ સિવાય મારી પાસે કાંઈ નથી. પણ કે નહીં, અમારે બસ બધું જ. પણ મને ખબર હતી કે એકને છોડીને મારી પાસે આવ્યો છે. એટલે મને ખબર હતી કે એકને છોડીને મારી પાસે આવ્યો, ક્યારે મને મૂકીને વયો જાય રાતે કાંઈ ખબર ન પડે. એટલે મેં એને કડક કીધું કે મારું આ કામ જ નથી, તમે જ્યાં હો ત્યાં રહો. અને બન્યું એવું કે બીજી જગ્યાએ ગયા, ત્રીજી જગ્યાએ ગયા તો હાવ બધું જ એનું લૂંટી લીધું અને કાંઈ રહેવા ન દીધું. ઢોંગથી આશ્રમ નહીં, ઢંગથી બનાવો. આ બધા મારી સામેના અનુભવો છે. ઈર્ષાનો સ્વભાવ હશે એ પોતાના ગુરુની ઈર્ષા કરશે. ઈર્ષાવાળો બાપ એના દીકરાની ઈર્ષા કરશે. એટલા માટે તો ઉપનિષદો કહે માં વિદ્વિષા વહે. અમારે ગુરુ અને શિષ્યની વચ્ચે દ્વેષ ન થાય, આવી માંગણી ઋષિઓએ કરી છે. અધમ એ છે જે બીજાના દોષ જ જુએ. મધ્યમ એ છે કે બીજાના દોષ તો જુએ પણ એના ગુણ પણ જુએ. અને માધવદેવ મધ્યમ કહે. ઉત્તમ એ છે કે ખાલી ગુણ જ જુએ. ખાલી ગુણ, જે મારા માટે આવશ્યક નથી એમાં હું શું કામ જાઉં? તમારે છત્રી લેવી હોય, વરસાદ હવે આવશે, જ્યારે આવે ત્યારે છત્રી લેવી હોય તો તમે સાડીવાળાની દુકાને જાઓ કે મને છત્રી આપો. હાડલો લઈને તમારે છત્રી કરવી છે, ત્યાંથી શું મેળવશો? આપણે જે જોતું હોય લઈ લઈએ, બાકીની વસ્તુનું આપણે શું લેવા દેવા છે? ઉત્તમ એ છે જે ગુણને પણ જુએ, અવગુણને પણ જુએ. પણ મને ગમતો વિચાર, રામાયણને સ્પર્શતો વિચાર, ઉત્તમોત્તમ જીવ એ છે કે ગુણ અને દોષ બંનેમાં કશુંય ન જુએ. ગુણ યહ
ઉભય ન દે. તુલસી કહે મોટામાં મોટો ગુણ એ છે કે ગુણ પણ ન જોવો ને દોષ પણ ન જોવો, એ પરમ ગુણ છે. ખાલી ગુણ જોવો એ પણ પર્યાપ્ત નથી, પણ ગુણ દોષ ગુણ યહ ઉભય ન દેખીએ. મેં ઘણી વખત તમારી સાથે વાતો કરી છે કે ફૂલ સુગંધ આપે છે એનો ગુણ નથી, એનો સ્વભાવ છે. એને સુગંધ આપવી જ જોઈએ. અને કાંટો આપણને લોહી કાઢે છે એ એનો અવગુણ નથી, એનો સ્વભાવ છે. ગુણા ગુણેશુ વર્તંત ઉર્ધ્વમ ગચ્છન્તિ. ગીતા કહે છે જે સત્વગુણમાં જીવતો હશે, ઉર્ધ્વમ એટલે ત્યાં તો ભાષ્યો તો એવું લાગે કે સ્વર્ગમાં ઉપર ઉપર, મને સ્વર્ગની બહુ ખબર. ઉર્ધ્વમ એ ભલે હાવ નીચો બેઠો હશે તો એ આપણા કરતા ઊંચો છે. જે સત્વસ્થ છે, જે સત્વગુણમાં બેઠો છે, સત્વસ્થ. મધ્યે તિષ્ઠન્તિ રાજસાહ. જે રજોગુણમાં જીવે છે, મૃત્યુલોકમાં જીવે છે, એ મધ્યમાં જીવે છે. જઘન્ય ગુણ વૃત્તિસ્થા અધો ગચ્છન્તિ તામસાહ. જે બિલકુલ પતિત થઈને જીવે છે, અધો ગચ્છન્તિ. આવું ગીતામાં લખ્યું છે. તો બાપ ગુણનું નિવેદન. તો નવો આશ્રમ બાંધવો હોય તો પહેલું સ્વૈચ્છિક ગરીબી, અપરિગ્રહ. બહુ વિચારોનો સંગ્રહ ન કરવો કે મારે વિચારો ભેગા કરીને તોડી નાખે એવો પ્રવચનો નાખવું છે. અમારે કથાકારો માટે આટલા વિચારો અહીંથી લઈ લઉં, અહીંથી લઈ લઉં, એવી કથા કરવી છે કે બધાને બેવડો વાળી દેવો છે, એવું કરી નાખવું છે. વિચારોનો પણ પરિગ્રહ બહુ સારો નથી. અને તેથી જ મારા દેશની સાધન પદ્ધતિ એક શબ્દ આવ્યો, નિર્વિચાર અવસ્થા. ઢંગથી રચાયેલા આશ્રમનું ત્રીજો ઢંગ. સ્પર્ધાથી આશ્રમ ન બનાવવો, શ્રદ્ધાથી બનાવવો. ફલાણા અહીં આવો આશ્રમ બનાવ્યો તો હું 5 એકર વાળી લઉં, હું એના કરતા એમાં નહીં તો પછી સાધના ક્યારે થશે, ભજન ક્યારે થશે? સાધુની મારી વ્યાખ્યા નીતિનભાઈ માર્ક કર્યું કે મને સાધુ શબ્દ અત્યંત પ્રિય છે. મને સાધુડા પ્રિય છે. હું સાધુ શબ્દને પ્રેમ કરું છું નહીં. જ્યાં જ્યાં સાધુ શબ્દ આવે છે, સાધુ શું છે મેં અનેક વાર કહ્યું કે કોઈ પણ વર્ણમાંથી માણસ સાધુ થઈ શકે. કોઈ પણ વર્ણમાં. કબીર સાહેબ ક્યાંથી સાધુ થયા? નાનક સાહેબ ક્યાંથી સાધુ થયા? મીરાબાઈ ક્યાંથી સાધુ થઈ? કોઈ પણ વર્ણમાંથી સાધુ થઈ શકાય, પણ સાધુ થયા પછી આપણામાં કોઈ વર્ણ ન હોવો જોઈએ. બધા જ વર્ણથી બહાર થઈ ગયા. આ સાધુનું લક્ષણ છે. સાધુને કોઈ વર્ણ હોય, એને બધા જ વર્ણોની સેવા કરવાની. એ બ્રાહ્મણને પગે લાગે, ક્ષત્રિયોને આનંદ આપે, વૈશ્વને પણ બિરદાવે કે સમાજનું પોષણ કરો, અને બધાની સાથે સેવકાઈથી વર્તે. કોઈ પણ વર્ણમાંથી સાધુ થઈ શકાય, પણ સાધુ થયા પછી વર્ણ એટલે ગંગા સતી કહે છે. જાતિ રે છોડીને પાનવા અજાતિ વિકાર મેલવો જેની પાસે મુનિનું મૌન હોય, જેની પાસે ઋષિની વાણી હોય, અને કોઈ બુદ્ધ પુરુષનું ભજન હોય, એનું નામ સાધુ. મુનિનું મૌન બોલે તો ઋષિઓની વાણી, અને એકલો એકલો બેઠો હોય તો એમ લાગે કે કોઈક બીજો બુદ્ધ આવી ગયો છે. આવું ભજન.
કોઈ પણ વર્ણમાંથી સાધુ થઈ શકાય ચોક્કસ, પણ સાધુ થયા પછી 18 વર્ણની સેવા કરવી જોઈએ. અને તેથી રાજકોટમાં મારી વ્યાસપીઠને લાભ મળ્યો. અમે 18 વર્ણની કથા કરી. સમઃ સર્વેષુ ભૂતેષુ મદભક્તિમ લભતે પરામ, સર્વભૂત હિતે રતા એ ટુકડો હતો એ કથાનો મુખ્ય લોગો. સર્વભૂત હિતે રતા. તો આશ્રમનો ત્રીજો ઢંગ મારી દ્રષ્ટિએ મારે બનાવવો નથી, એ તમને પાકું કહું. આ પૂછ્યું છે એટલે કહું છું, એટલે કહું છું. અને હું મળવા માંગુ છું આ નવ આશ્રમ બનાવનાર યુવકને મળવા માંગુ. આવજો, મળશું, આપણે વાત કરશું. સ્પર્ધા માટે આશ્રમ ન હોય, શ્રદ્ધા માટે. આશ્રમમાં બેસીને આપણે સ્પર્ધા કરશું તો આપણામાં કોણ શ્રદ્ધા રાખશે? કોણ શ્રદ્ધા? ચોથું કહું, આ 5 ઢંગ પૂરા કરી દઉં ને. ચોથો ઢંગ કહું, આશ્રમમાં કોઈ વસ્તુ વેચાવી ન જોઈએ, વહેંચાવી જોઈએ. હા, તમે કોઈ પુસ્તક લોકોના કલ્યાણ માટે આપો, કોઈ સારી ચીજ ઉત્પન્ન કરો તો આજના કાળ પ્રમાણે હું મના ન કરું કે કિફાયતી ભાવે, પણ આપણો હેતુ વેચવાનો ન હોવો જોઈએ. એટલા માટે અમારે જ્યારે વાત, આમ તો નિર્ણય મારે જ કરવાનો ને, મારે નહીં, વ્યાસપીઠે નિર્ણય કરવાનો. હું વળી કોણ નિર્ણય કરનારું? મોરારી બાપુ કોણ? મારી વ્યાસપીઠ. આ રામકથાની પુસ્તિકા બહાર પડે કે જેટલી કથાઓ કરો એનો સાર નીતિનભાઈ ગજબની સેવા કરે છે. મેં કીધું આ પ્રસાદ જ હોય, વેચાવવું ન જોઈએ, નહીતર બંધ કરી દેજો આ કામ. કાંઈ વેચાવવું નથી. વેચ આશ્રમનું. હા, પણ ઘણા આશ્રમો ઔષધિ બનાવે ને વેચે, ઘણા કોઈ સારી સારી વસ્તુ. પણ ઘણા આશ્રમોમાં તો બાપુ મેં એવું છે, ગાયો વેચે છે. ગાયો વેચાય નહીં, ગાયોના દાન કરાય. કોણ આપણી ગૌશાળા ઉપર ભરોસો રાખશે? અમારી પાસે ફરિયાદ આવી છે, કહું છું. સાધુ તો ગાયોનું દાન કરે. એટલે કોઈ પણ વસ્તુ વેચાવી ન જોઈએ, વહેંચાવી જોઈએ. એ આશ્રમનો ચોથો ઢંગ છે મારી દ્રષ્ટિએ. પાંચમો મારી દ્રષ્ટિમાં આશ્રમનો ઢંગ એ છે કે જેમાં કોઈ પણ સાધુ સંતોની, કોઈ પણ જીવની, જડની, ચેતનની કોઈ દિવસ નિંદા ન થતી. કોઈની નિંદા, કોઈનો અપયશ ન ગવાતો. આવ્યા છો, રોટલો ખાઓ, આરામ કરો હોય તો આરામ કરો, અને તમારા જે ઈષ્ટદેવ હોય એનું ભજન કરવું હોય તો ભજન કરો, ધ્યાન કરવું હોય તો ધ્યાન કરો, યોગા કરવા હોય તો યોગા કરો, નાહવું હોય તો નાહી લો, નાહ્યા વગર હોઈ જવું હોય તો હોઈ જાવ, જે કરવું હોય કરો, પણ કોઈની નિંદા ન કરતા. આ 5 ઢંગ છે. હકા તારે કરવો છે આશ્રમ? એ કે પણ છે આટલું મોટું, ક્યાં છે? નહીતર આ 5 તમે છોકરાઓ તમારામાંથી એ ગજાનંદ તમને લાગી ગઈ છે? નહીં, પહેર્યું છે તો ભગવું નહીં. ઠીક છે, ઠીક છે. જેમણે પૂછ્યું, મારો સાધુનું બાળક છે, યુવાન છે, એણે પૂછ્યું છે એટલે મેં આટલા જવાબો આપ્યા. હું એને જરૂર મળીશ, અને મારો જો સૂર્ય સમજી ગયા હોય તો આશ્રમ કરવાની જરૂર નથી. સાહેબ, આ પરમાત્માનું આખું જગત આપણો આશ્રમ છે ને આપણું આશ્રય સ્થાન છે. આપણું આશ્રય સ્થાન. મંદિર તારું વિશ્વ રૂપાળું. હા, આ કેટલો મોટો વિચાર લઈને આપણે ત્યાં આવ્યું. મંદિર તારું વિશ્વ રૂપાળું. પછી સુંદર સર્જન હારા રે, પલ પલ તારા દર્શન થતા, અને દેખે દેખન. કેટલો મોટો વિશાળ અર્થમાં